મોટી અપડેટ સામે આવી રહી છે। બઝર વાગી ચૂક્યું છે। રાજકોટથી સમાચાર। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે પાણીના કારખાને। પાણીના સૌથી મોટા યુનિટમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। પાણીના બોટલના ભાવમાં મોટો તફાવત સામે આવ્યો છે। 5 રૂપિયાની વેચાતી બોટલ 2 રૂપિયા અને 80 પૈસામાં પડે છે। 10 રૂપિયાની વેચાતી બોટલ 4 રૂપિયા અને 10 પૈસામાં જ પડે છે, જ્યારે 20 રૂપિયાની પાણીની બોટલ માત્ર 6 રૂપિયા અને 10 પૈસામાં પડે છે। પાણીની બોટલ રિટેલમાં વેચાણ કરતા પણ ઊંચો ભાવ અહીંયા લગાવવામાં આવ્યો હોય તે પ્રકારની આ વિગત સામે આવી રહી છે। અનાજ મુદ્દે વધુ વિગત સાથે સમજતા રહીમ લાખાણી અહીંયા જોડાઈ ચૂક્યા છે। રહીમ, જે પ્રકારે આ હોલસેલ વેપારીને ત્યાં પાણીની બોટલના જે ભાવ આવ્યા છે અને જે બોટલ આપણે બજારમાંથી ખરીદીએ છીએ, આ તો બે તફાવતની વચ્ચે જે સંખ્યા, જે આંકડો આવી રહ્યો છે એના કરતા પણ વધારે ભાવ લગાવવામાં આવ્યો છે પાણીનો। ચોક્કસપણે જે આખી આ ઘટના સામે આવી, પેલું બિલ જે આવ્યું સામે કે કાજુ કતરીના વસ્તુ હતી એટલે આ બિલ આવ્યું સામે કે કાજુ કતરીના વસ્તુ હતી એટલે આ બિલ અટકાવવામાં આવ્યું, પરંતુ પાછલા દરવાજેથી આ બિલ છે તે પાસ કરવાની પહેરીમાં હતા તેવી વિગત છે તે સામે આવી છે। પરંતુ મીડિયા સમક્ષ આખા પુરાવા છે તે સામે આવ્યા છે અને તેમાં બિલ જે મૂકવામાં આવ્યું છે, એક જ દિવસમાં 8 લાખનું પાણી તો પીવાઈ ગયું છે। આ એક જ દિવસનું પાણીનું 8 લાખ રૂપિયા બિલ છે, એટલે સૌથી મોટો સવાલ છે 12 લાખ રૂપિયાનું પાણી 2 દિવસની અંદર પીવાનું। આ ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે, કારણ કે હું તમને આ દ્રશ્યો બતાવું। અત્યારે આપણે પાણીના કારખાને બેઠા આવ્યા છીએ કે જે હકીકતમાં અહીં પાણીનું ઉત્પાદન થાય છે, પાણીની બોટલો તૈયાર થાય છે, અલગ અલગ પેકિંગની તૈયાર થાય છે। હું પહેલા તમને વાત કરીશ કે જે પાણીનું વિતરણ થયું છે ને એ આ પેકિંગ છે। હું આ દ્રશ્યો બતાવું। આ પાણી જ્યારે વિતરણ થયું ડિમોલેશન દરમિયાન, ત્યારે આ નાની બોટલનું જ વિતરણ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ જો કદાચ એમ કહેતા હોય અધિકારીઓને મોટી બોટલ આપી છે તો આપણે એ પણ બતાવશું। આ અહીંયા દ્રશ્યો બતાવું। આ 10 રૂપિયાની બોટલ છે, આ મોટી બોટલ જોવો, આ છે 20 રૂપિયા વાળી બોટલ। આ બધો જ ભાવ જે હું બોલું છું તે રિટેલમાં વેચાતો બોટલોના ભાવ બોલી રહ્યો છું। આ એટલે કહી શકાય કે આ ભાવમાં કદાચ પાણીની બોટલો કોર્પોરેશનને પહોંચાડી હોય ને તો પણ આ બિલ ક્યાંક 12 લાખે ચર્ચાનો મુદ્દો બન્યો છે। આપણે અહીં પાણીની બોટલનો જે વિતરણ કરતા મેનેજર છે, શું નામ છે મોટાભાઈ? વિનોદભાઈ। આ જે 5 રૂપિયાની બોટલ વેચાઈ છે, તમે હોલસેલમાં શું ભાવે? હોલસેલમાં અમે 110 115 રૂપિયામાં વેચી છે। હોલસેલમાં એટલે એક બોટલ શું ભાવે અંદાજિત? 2 રૂપિયા 70 80 પૈસા જેવું થાય। 2 રૂપિયા 70 80 પૈસા જેવું થાય। તો આપણે એમ કહીએ ચાલો 3 રૂપિયામાં પડતી હોય તો પણ આ 10 રૂપિયા વાળી પાણીની બોટલ છે 80 85 રૂપિયામાં વેચી હોલસેલમાં। તો એ કેટલામાં પડતી હોય? તો કેટલા 4 ને 4 5 રૂપિયા 4.5 જેવું થતું છે અંદાજે। એટલે જે રીતના વાત કરીએ, જે આખો ભાવ આવી રહ્યો છે ને, આ જે વાત આવી આ 20 રૂપિયાની બોટલ છે 70 રૂપિયામાં હોલસેલમાં વેચી છે। કેટલા? 65 થી 70 રૂપિયા હોલસેલ। એટલે એ 6 રૂપિયાની 6 રૂપિયાની આજુબાજુ થાય। 6 રૂપિયા 6 રૂપિયા જેવું થાય। તો જે રીતના વાત કરીએ, સૌથી મોટી ચોંકાવનારી વાત છે આ બોટલો કદાચ હું કહું છું કે 10-10 લીટર પાણી પી જાય ને તો પણ આટલું બિલ ન થાય। આ 10-10 લીટર પાણી પીવાઈ જાય એક દિવસનું, એક વ્યક્તિ પીવે। 4000 લોકો ત્યાં હાજર હતા, 4000 લોકો બંદોબસ્ત, કારણ કે જે જમવાનું બિલ બનાવ્યું છે 4000 લોકોનું બનાવવામાં આવ્યું છે કે પર ડે 4000, એટલે 27 તારીખે એક જ દિવસ છે 4000 લોકો હતા જ્યારે મહત્વનું ડિમોલેશનની કામગીરી હતી, પરંતુ આ 26 તારીખનું બિલ છે કે 26 તારીખે 8 લાખ રૂપિયાનું પાણી પીવાઈ ગયું છે। એટલે આ જે આંકડાકીય જે વિગતો સામે આવે છે ને તે ક્યાંક ચર્ચાસ્પદ બની છે। પાણીની બોટલ એવું તો શું થયું કે જે કોન્ટ્રાક્ટરને શું રિટેલ ભાવે લીધું હશે કે રિટેલ ભાવ કરતા પણ વધારે ક્યાંય પાણી નતું મળતું? અરે ભાઈ, કોર્પોરેશનને ખબર જ છે કે રાજકોટની અંદર પાણીના કારખાનાઓ કેટલા છે, બધા પાસેથી જો થોડું થોડું લીધું હોય તો એ સસ્તું જ પડવાનું હતું। એટલે ડાયરેક્ટ પાણીનો ઓર્ડર પાણીના કારખાનાની બદલે તેઓએ ડેકોરેશન, મંડપ ડેકોરેશનનું કામ કરતા વ્યક્તિને કેમ આપવું પડ્યું? આ પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। કોર્પોરેશનની તો અનેક ગાડીઓ આટા મારતી હતી, શું એક ગાડી આવીને અહીંથી શું પાણીનું આખું ભરીને ન જઈ શકે? આ હાવ સસ્તું પડતું હતું, લગભગ 1 લાખ કે 1.5 લાખની અંદર જ આ પાણીનું બિલ પતી જાય એમ છે। તો પછી 12 લાખ રૂપિયાનું પાણી કેમ મૂકવામાં આવ્યું બિલ, અને કેમ આ વ્યક્તિને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો? મોટા ભાગે મંડપનો કોન્ટ્રાક્ટ મહાનગરપાલિકા એક જ વ્યક્તિને આપે છે,
તે પણ એક શંકાના દાયરામાં છે. એટલે કહી શકાય કે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. એક તરફ ડિમોલેશન થઈ રહ્યું હતું ને ડિમોલેશનના નામે લાખો રૂપિયા છે તે કોણ વ્યક્તિ અને કયા અધિકારીઓ પદાધિકારીઓ જે ખીચામાં નાખવાની તૈયારીઓમાં છે, આ સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. જી બિલકુલ રહીમ, આભાર સમગ્ર વિગતો બદલ. 10 રૂપિયાની વેચાતી આ બોટલ કે જે ખરેખર તો 4 રૂપિયા અને 10 પૈસામાં જ પડે છે, જે આ ભાવનો તફાવત અહીંયા સામે આવ્યો છે પહેલી બાજુ. બીજી બાજુ જે રીતનું બિલ પાસ કરવામાં આવ્યું છે, તમે કલ્પના કરો કે આ અધિકારીઓ એક જ દિવસની અંદર 8 લાખથી ઉપરનું પાણી પી ગયા છે. તમે આટલી મોટી માત્રામાં પાણીનો જથ્થો મંગાવો તો તમને એમ પણ એ ભાવમાં તમને ડિફરન્સ આવે, તમને થોડીક સસ્તી બોટલો મળે. પણ અહીંયા તો આ પ્રકારનું જે બિલ મૂકવામાં આવ્યું છે, એક બિલ પાસ થઈ ગયું છે, એક બિલ શંકાના દાયરામાં છે, ત્યારે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પાણીની બોટલ રિટેલમાં વેચાણ કરતા પણ ઊંચો ભાવ અહીંયા લગાવવામાં આવ્યો હોવાની આ વિગતો અને આ જે માહિતી છે તે સામે આવી છે. રાજકોટમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પાણીના કારખાને પહોંચી. પાણીના સૌથી મોટા યુનિટમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી. તેનો ખરેખર ભાવ શું હોય છે, કયા પ્રકારની વિગતો, કયા પ્રકારના ભાવ સાથે આ બોટલો આપવામાં આવે છે, કેટલો જથ્થો ખાસ મોકલવાનો હોય અથવા તો કેટલા જથ્થાનો ઓર્ડર હોય અને એમાં કેટલું ડિસ્કાઉન્ટ કરવાનું છે, એને લઈને પણ વાતચીત અમારા સંવાદદાતાએ તેમની સાથે કરી. હવે આ જે વાતચીત સામે આવી છે અને બીજી બાજુ જે આ બિલ મૂકવામાં આવ્યું છે, જેમાં ઘણો જ મોટો ડિફરન્સ છે, ઘણો જ મોટો તફાવત છે, જે હાલ ચર્ચાનો વિષય છે. પાણીની બોટલ રિટેલમાં વેચાણ કરતા પણ અહીંયા ઊંચો ભાવ જે લગાડવામાં આવ્યો છે. રાજકોટમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પાણીના કારખાને પહોંચી અને આખી જે હકીકત છે એ જનતાની સમક્ષ મૂકી છે. તમે વિચાર કરો, 20 રૂપિયાની જે પાણીની બોટલ તમે બહાર રિટેલમાં જે લેવા જાઓ છો, એ ખરેખર પડે છે તો માત્ર 6 રૂપિયાની અંદર જ. એટલે કેટલો મોટો નફો પણ રડતા હોય છે. હવે આ જે ડિફરન્સ છે, આ ડિફરન્સ કરતાં પણ વધુ પાણીની બોટલની કિંમત જે છે તે ચૂકવવામાં આવી છે, જેનું બિલ મૂકવામાં આવ્યું છે.